હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 21 ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય. આ જે પાઠ છે એ ધોરણ 9 જે છે તેમનો ઉમેરાયેલો પાઠ છે. અત્યાર લગીને 20 ચેપ્ટર આવતા હતા, હવે 21 અને 22 નંબરના ચેપ્ટર આવે છે. 22 નંબરનું ચેપ્ટર ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે, પ્લેલિસ્ટમાં જઈને તમે મેળવી શકો છો. આખા પાઠને આપણે ભાવાર્થ સમજીશું અને સાથે આપણે સ્વાધ્યાય પણ સોલ્યુશન કરીશું. ભારતીય કૃષિનો ઇતિહાસ. આ પૃથ્વી ઉપર માનવીનું અવતરણ થયું ત્યારથી માનવી જંગલમાં ભટકતું જીવન જીવી રહ્યો હતો. ખોરાકની શોધમાં તેને જ્યાં ત્યાં ભટકવું પડતું. ધીરે ધીરે માનવ વિવિધ પાકો ઉગાડતો થયો. ભટકતું જીવન બંધ થયું. તેમાંથી કુટુંબ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા વિકસિત થઈ, જેને લીધે ધીરે ધીરે માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિનું નિર્માણ થયું. તેથી ભારતીય સંસ્કૃતિને ઋષિ કૃષિની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આ સવાલ પૂછાય એવો હોય છે. સમયાંતરે વધતી જતી વસ્તીને અન્ન પૂરું પાડવા માટે ખેતીમાં બદલાવ આવ્યા. સમયની માંગ તથા આવશ્યકતાને ધ્યાનમાં લઈને અનેક પરિવર્તનો સ્વીકારવા પડ્યા છે. પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા છે આપણી. આઝાદી પહેલાં ભારતના ખેડૂતો બળદની મદદથી પરંપરાગત ખેતી કરતો હતો. ત્યારે દેશની જનસંખ્યાને પૂરતું અનાજ મળી રહેતું હોવાથી યાંત્રિક સાધનો ઉપર નિર્ભર નહોતો. પણ તમને ખબર છે, ત્યારનો જે ખેડૂત છે એ પશુપાલન અને છાણિયું ખાતર મળી રહેતું, તેથી ખાતર બાબતે પણ આત્મનિર્ભર હતો. સંયુક્ત કુટુંબ હોવાને લીધે ખેતી કામમાં માણસોની જરૂરિયાત પણ પૂરી પડી જતી હતી. આમ ખેડૂત પોતાનું ઘરનું બિયારણ વર્ષો વર્ષ સંગ્રહ કરી રાખતો અને વળી તેની સૂઝથી તે બિયારણ સંવર્ધિત પણ કરતો હતો. આમ તે બીજ માટે પણ આત્મનિર્ભર હતો. આમ ગામનો તમામ વર્ગ એકબીજા ઉપર નિર્ભર હતો, તેથી તે સમયના ગામડા આત્મનિર્ભર હતા. સરવાળે ગ્રામ્ય અર્થવ્યવસ્થા આત્મનિર્ભર હતી, જેથી ગ્રામ્યજનો જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થતી હતી. બટ વસ્તી વધી, હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો. હરિયાળી ક્રાંતિ એટલે તમને ખબર હોવી જોઈએ, કારણ કે એ એક્ઝામમાં પૂછાય કે આપણે જાણીએ છીએ કે આઝાદી પછી દેશમાં વસ્તી વધતી ગઈ અને વિદેશથી અનાજ આયાત કરવું પડતું હતું. જેથી આપણો દેશ અનાજ માટે સ્વનિર્ભર બને તે માટે અથાગ પ્રયત્ન થકી આપણા દેશમાં હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો. હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ વૈજ્ઞાનિકોના પ્રયાસથી હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશકનો ઉપયોગ કરી અનાજના ઉત્પાદનમાં જે વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સઘન ખેતી પદ્ધતિ વધુ ઉત્પાદન મેળવવાની લાલચે ખેડૂતે આડેધડ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની શરૂઆત કરી અને પિયત માટે પાણીનો ઉપયોગ કરવા લાગ્યો. આની આડઅસરો થઈ જોઈએ આપણે. જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં રસાયણનો ઉપયોગ કર્યો. એટલા માટે શું થયું? વધુ પાક લેવા અને એકના એક પ્રકારના ખાતરોનો ઉપયોગને લીધે સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ખાતરો અને જમીન સુધારક જરૂરિયાત સમાંતરે વધતી ગઈ. બીજું, રાસાયણિક ખેતીના સેન્દ્રિય ખાતરો ઉમેરો ઓછો થતો હોવાથી ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હતો. ધીરે ધીરે જમીનની ફળદ્રુપતા પણ ઘટી ગઈ. રાસાયણિક ખેતીના અપૂરતા સેન્દ્રિય ખાતરોના જથ્થાને લીધે જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘટે છે. તેને કારણે કૃષિ ક્ષેત્ર પાણીનો વધુ ઉપયોગ કરવો પડે છે. તેમાં વધુ પડતા રસાયણનો ઉપયોગને લીધે ભૂગર્ભ જળ દૂષિત પણ થાય છે. આમ ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ થકી ઉત્પાદન થતાં પાકોનું સંતુલિત પોષક તત્વો જે મળવા જોઈએ એ મળતા પણ કેવા થઈ ગયા? મનુષ્યને ઓછા થઈ ગયા. વિટામિન પણ ઓછું મળે. રાસાયણિક ખેતીમાં જરૂર કરતાં વધારે પિયત કરવું પડે, એટલે એને કારણે શું થયું? ગ્રીન હાઉસ ગેસીસ વધવા લાગ્યા. મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન વધવા લાગ્યું. જરૂરિયાત કરતાં વધુ માત્રામાં કૃષિ રસાયણનો ઉપયોગથી રસાયણના અવશેષો કૃષિ ઉત્પાદન આવતો હોવાથી કૃષિ ઉત્પાદનના નિકાસ પર અસર થાય છે. રાસાયણિક ખેતીમાં વપરાતા જંતુનાશકોને લીધે પર્યાવરણમાં રહેલા કેટલાક ઉપયોગી કીટકો, પક્ષીઓ, સૂક્ષ્મજીવોનો નાશ પામે છે. તેને લીધે કુદરતી રીતે પર્યાવરણમાં સંતુલન ઉપર ખૂબ જ માઠી અસર થાય છે. મધમાખી નાશ પામવા લાગી. પરાગનયનની ક્રિયા કેવી થઈ ગઈ? ઘટી ગઈ. આ બધા કેને કારણે થયું? આ બધું થવાનું કારણ છે હરિયાળી ક્રાંતિ અને લોકોની જરૂરિયાત. જ્યારે રાસાયણિક ખાતરની આડઅસરો આપણને સમજાઈ ગઈ ત્યારે તેના મુજબ આપણે પ્રાકૃતિક ખેતી જ છે તે ખબર પડી ગઈ.
પ્રાકૃતિક ખેતી એટલે જે પહેલાં કરતા હતા તેવી ખેતી. નેચરલ ફાર્મિંગ કહેવાય એને. તો પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી અથવા નેચરલ ફાર્મિંગ. આ લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું પ્રાકૃતિક ખેતીથી. ભાગ 1માં આપણે જોયું કે રાસાયણિક ખેતીને કારણે હરિયાળી ક્રાંતિનો શું અસર થઈ તેની વાતો કરી. આજે પ્રાકૃતિક ખેતીની વાત કરીશું, જેને નેચરલ ફાર્મિંગ અથવા તો કુદરતી ખેતી કહેવાય છે, જે પાક અને વૃક્ષ અને પશુધન કાર્યક્રમ જૈવિક સાથે એકીકૃત કરેલ છે. આવું એ વખતે તમે જુઓ તો આપણા પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરે કર્યો હતો. અભ્યાસના નિચોડ રૂપમાં તેમને એક પદ્ધતિ વિકસાવી, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી SPNF. અને તમે હાલમાં ગુજરાતમાં સરકારશ્રી દ્વારા ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાને નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. વધુમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપાર વધવામાં આવ્યો. ખેડૂતોનો અવિરત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસની રચના કરવામાં આવી, જેથી કુદરતી તમે જુઓ તો સારી એવી પ્રાકૃતિક ખેતી થઈ શકે. એટલા માટે શા માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે? બધાને ખબર છે, કારણ કે ખેતી સંસ્કૃતિને ટકાવવા માટેની પ્રાકૃતિક ખેતી જ એક ઉપયોગી છે. અનેક સફળ ખેડૂતો પ્રયત્ન અનુભવ પરથી જણાવ્યું છે કે ખેતી સંસ્કૃતિ ટકાવી રાખે છે. આત્મનિર્ભર ભારત માટે પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે. ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે. ઉત્પાદન પણ ઘટતું નથી અને ગુણવત્તાનું ઉત્પાદનવાળું પોષકવાળું મળે છે. એવી જ રીતે જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી બહુ જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જશે નહીં અને હમું જમીન છે તે જીવંત અને લાંબા સમય સુધી ઉત્પાદન આપતી કરી શકાશે પ્રાકૃતિક ખેતી હશે તો. વૈશ્વિક તાપમાન અને વૃદ્ધિમાં નિયંત્રણ પણ થશે. અતિ ઠંડી, અતિ ગરમી, કમોસમી વરસાદ આવું બધું નહીં થાય. એટલા માટે SPNF પદ્ધતિ કમ્પોસ્ટ તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો નથી, તેમજ અવશેષોને સળગાવવાને બદલે આચ્છાદન રૂપે જમીનમાં પાછા આપવામાં આવતા હોવાથી ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું થાય છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો સંપૂર્ણ પ્રાકૃતિક, તેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી ઉત્પાદન સંપૂર્ણ રસાયણ મુક્ત છે. આ પદ્ધતિથી ઉપાર્જિત ખેત પેદાશોમાં જમીનમાં રહેલા તમામ આવશ્યક પોષક તત્વો ઉપલબ્ધ થાય છે, તેથી તમને ઔષધિ ગુણોવાળું ખાવાનું મળે છે. જળ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઇમ્પોર્ટન્ટ છે. જળ એ જીવન છે અને વૃક્ષો વાવો, વરસાદ લાવો, તે આપણી સ્લોગન છે. તે વર્ષોથી સાંભળ્યું છે, પણ તેને ટકાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. કારણ કે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ગયા છે અને પાણી પ્રદૂષિત થયું એ ગંભીર સમસ્યા છે. તેને તમારે જો સારું કરવું હોય તો પ્રાકૃતિક ખેતીથી તમે શું કરી શકો છો? તેને બનાવી શકો. કારણ કે રાસાયણિક ખાતરો જે છે એ જંતુનાશકો અંદર નાખો તો પાણીની અંદર જશે અને પાણીને કેવું કરી નાખશે? કઠણ કરી નાખશે, જે પછી ઉપયોગમાં આવી શકે નહીં. આ માટે આપણે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. વરસાદનું પાણી છે તે જમીનની ભેજ ધારણ શક્તિ ખૂબ જ વધી જાય છે, અને જેથી પાકમાં પાણીની જરૂરિયાત રાસાયણિક કે અન્ય ખેતી પદ્ધતિ પ્રમાણમાં ઓછી રહે છે. ગૌવંશ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી છે. ગાય માતા તમે જુઓ તો ખીલે બાંધ છે, વળી ગાયનું મહત્ત્વ જરૂરિયાત વધતા ગૌ સંવર્ધન વધ્યું છે. કારણ કે આપણે તમે જુઓ તો ગાયમાંથી ગોબર, ગૌમૂત્ર અને દૂધમાં ખૂબ જ ઔષધીય ગુણો હોય છે, તે આપણને ખબર છે. બીજું દૂધ, ઘી પણ તેમાંથી જ બનવાના છે. આ બધા એના ઉપયોગને કારણે આપણે ગૌ સંવર્ધન પણ થશે. ખેડૂતના જીવનમાં પરિવર્તન માટે પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી શરીર ઉપર માઠી અસર થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂત જે જગતનો તાત કહેવાય છે તેને બચાવી શકાય છે અને તેને આત્મનિર્ભર પણ કરી શકાય છે. અને જમીનનું સ્વાસ્થ્યની સાથે પર્યાવરણની જાળવણી તો થાય જ છે, પણ સાથે સાથે ખેડૂતોને પણ બહુ સમૃદ્ધિ મળે છે. પ્રાકૃતિક કૃષિના 5 સિદ્ધાંતો હોય છે. એક તો છે બીજમૃત, જીવામૃત, ધન જીવામૃત, વ્યાપસા, આચ્છાદન અને સૂક્ષ્મજીવો ખેતી પાકોની જીવ વિવિધતાને વધારે છે. પાક કરવું પડશે. વાપસા એટલે શું થાય? અલગ અલગ કૃષિ પાકો માટે જમીનમાં પર્યાપ્ત ભેજની સ્થિતિ જળવાઈ રહે, તેથી સરળ અને કાર્યક્ષમ રીતે જમીનમાં ખેત પાકો લઈ શકાય, એટલા માટે વાપસા કરવું પડે છે. આઝાદી પહેલાં ભારતમાં ખેડૂતો કેવી રીતે ખેતી કરતા હતા? તો
તો તમને બધાને ખબર છે પરંપરાગત ખેતીઓ ચાલતી, સજીવ ખેતી હતી. પૈસા આપી વસ્તુઓ ન ખરીદવી, પરંતુ વસ્તુના બદલે વસ્તુઓની આપલે કરવાની રીતને શું કહેવામાં આવતું હતું? વિનિમય પ્રથા. ઓકે. ભારતીય સંસ્કૃતિના બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ, ઋષિ કૃષિ સંસ્કૃતિ, તો ઋષિ કૃષિ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આજે પરંપરાગત ને સજીવ ખેતી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના વગર પોસિબલ છે નહીં. આ હતું સરસ, અને આનું જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો હજી એક વિડીયો બનાવેલો છે, તેમાંથી તમને મળી જશે. પ્લેલિસ્ટમાં જઈને તમે મેળવી શકો છો. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.